આપણા સૌને ખ્યાલ છે તે મુજબ જમ્મુ કાશ્મીરમાં પહેલગાંવની અંદર જે આતંકી હુમલો થયો અને તેમાં ઘણા બધા ભક્તો દેવગતિને પામ્યા છે, તો આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પ્રાર્થના કરીએ કે જે ભક્તો આ આતંકી હુમલાની અંદર દેવગતિ પામ્યા છે તો તેઓના આત્માને ખૂબ શાંતિ મળે, તેઓના પરિવારની અંદર પણ જે આ દુઃખ આવ્યું છે તે દુઃખ સહન કરવાનું બળ મળે, ને જે ભક્તો ઘાયલ થયા છે તેઓ પણ વહેલી તકે સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી પણ આપણે સૌ પ્રાર્થના કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી આતંકવાદ દૂર થાય ને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તનનું અદ્ભુત કાર્ય કર્યું. તેઓનું બાળપણનું નામ પણ શાંતિલાલ હતું. તો આપણે સૌ પણ પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે શાંતિ પ્રવર્તનનું અદ્ભુત કાર્ય કર્યું છે તો સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ દૂર થાય અને શાંતિ પ્રવર્તે તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રના ધૂન ગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.